जय श्री कृष्ण जय माताजी बधाईने आज नवा ब्लॉक में स्वागत है तमारू। तो आपणे नाई धोईने थई गया छे तैयार। आज तो घरनुं बधुं कामकाज थई गयुं छे, रसोई बनाववानुं ने खावानुं गोळा विसळवाना। हाल चालो अने आज तो खाई होते लीधुं छे अने अत्यारमां तो तड़को बहु थई गयो छे। अने प्रियंशीने पप्पाए चालू करी मोटर। ओले हेठे तो शारके राता रोपना ई पाई दीधा। मरशी आपणे आज तो पई गई छे। बे त्रण केरा अहीं पाई दीधा अने पछी डूंगळीमां पाणी जशे अने आपणे એટલામાં મોટર ચાલુ છે તો રીંગણીના રોપડા બધા પાવા છે, ફૂલ ઝાડ ને એવું। અને અમારા પ્રિયાંશી બેને આજ વેલા હેર નાઈ નાખ્યા કા પ્રિયાંશી બેન। તો આપણે હવે રીંગણી પાવું મળીએ। તડકાની તો લસાતી હોય, અત્યારે તો અમને નામી દઈએ તો હાલે। પછી ઉનાળાનો તો ખામણા ને એવું કંઈક કરવું પડે, કેરા ને એવું, તો પાણી ઘણું ભર્યું રહે, નકર તરત ફૂંકાઈ જાય। લીંબુડી નહીં પાવાનું છે, કાલે પાણી પાયું હતું ને આજે પાણી પાવાનું છે, રોજ પાવું પડે દીમાં 2 વાર। રીંગણી આપણે પાઈ દીધી છે અને હવે આ ફૂલઝાડ પાવાના છે। ફૂલડા હોય તે ઉઘડવા માંડ્યા છે અને આ ફૂલઝાડ હવે મોટા મોટા થઈ ગયા છે। આને જે ફૂલ નથી આવતા, અમારા घर પાસે હોય એટલે પ્રિયાંશી બેન કાંઈ રહેવા દે નહીં, તોડી લે। અને અહીંયા છે આપણે ગુલાબ, ગુલાબને પાણી પાઈ દઈએ। આવા રોપડા તો 5-6 જ છે અને ફૂલ બહુ મસ્તીના આવે। તો આપણે નાની રીંગણી પાઈ દીધી છે, આ ફૂલઝાડે બધા પાઈ દીધા છે અને હવે આ બાજુ છે મોટી રીંગણી પાવાની। અને પડખે જમરૂખના રોપડાય છે ઉગી ગયેલા, એને આપણે પાણી પાવાનું છે। આ રીંગણી થોડીક મોટી છે, આને તો વહેલા રીંગણા આવવા મળશે। આને તો દોઢભાઈ બેસી ગયા છે। અહીંયા આપણા જમરૂખડીના રોપડા છે નાના નાના ઉગેલા, એને આપણે પાણી પાઈ દઈએ, મોટા થઈ જાય પછી આપણે સોંપી દઈશું એને તે ઘર વાહે તે। અહીંયા ઘીહડાનું આરું છે નાનું, 2-3 દીમાં મોટું થઈ જશે। અને ઘર વાહે છે આપણે ગવારનો કેરો, એ તો એનાથી પઈ જાય, ટીપણું ભરતા હોય એટલે ટીપણું સલકાઈ જાય, ઘડીક જવા દઈએ હેઠું સોકડીમાં આમ મૂકી દઈએ લાઈન તો વયું જાય। ગવારના કેરામાં ગવારે પણ પઈ જાય, એને આપણે પાવા ન પડે ડબલે ડબલે। તો આપણે ફૂલઝાડ ને રીંગણીને બધું પાઈ દીધું છે, જમરૂખડીના રોપડા। અને પ્રિયાંશીને તો હુરાવાનો ટાઈમ થઈ ગયો છે, મારે એને હુરાવીને જવું છે ડુંગળી પારવા। તો પ્રિયાંશી હોઈ જવું ને તારે? પ્રિયાંશી 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 ખાતર તો ઓરિયા નાખે છે, એમાં પાવડર ભેળવો તો હેઠે થળિયામાં મૂળિયા હોય એમાં કંઈક ફૂગ ને એવું બધું ન આવે એવો પાવડર ભેળવેલો છે। અને આપણે તો લસણ ફોલવાનું કામકાજ ચાલુ છે। પહેલાં પ્રિયાંશી બેનને હુરાઈ દીધા, પછી આપણે લસણ ફોલીએ। પ્રિયાંશી બેનને આજ તો વહેલા વહેલા હોઈ ગયા હતા, તડકો હતો એટલે એને કાંઈ રમવું ન ગમે એટલે મેં એને હુરાઈ દીધી। આજ તો નયા વિનાના બેન હોઈ ગયા છે, જાગે પછી આપણે એને નવરાવશું। આ સકલી તો આપણે કાસરે રમતી હોય, 2 કાસે 1-1 સકલિયું હોય। કાલ તો વરસાદ આવી ગયો હતો અને આજ તો જો વરસાદ ક્યારી છે, અંધારવાનું ચાલુ થયો છે। હજી અત્યારમાં તો નથી પણ બપોર પછી અંધારશે એવું લાગે, બહુ આવશે એવું લાગે। તો આજ વરસાદ ન આવે તો આપણે મામાની વાડીએ જવાનું છે માંડવી કાઢવા, પંખો આવવાનો છે ના મામાના ને એના 2-3 ફોન આવ્યા હતા। આપણે કામ તો ઘણું છે પણ બપોર પછી આપણે જવાનું છે, વરસાદ ન આવે તો। અને અત્યારમાં તો બહુ પવન નથી, ધીમો ધીમો પવન છે, તેક પાંદડા હલે છે। અને પ્રિયાંશીના પપ્પાએ છે ને રોપમાંય ખાતર નાખી દીધું છે અને ડુંગળીમાંય પણ ખાતર નાખે છે હજી। હવે તો એકાદા 2 કેરાત બાકી રહેશે અને આપણે અહીં માંડવી સૂકવી દીધી છે લીલી, મામાની વાડીએ દીધી હતી માંડવી, પ્રિયાંશીને પપ્પાએ મોકલાવી હતી। પ્રિયાંશી સારું જો આપણે સૂકવી દીધી છે ને માંડવી બહુ સરસ છે, મોટી મોટી 3 દાણાવાળી। આજ તો અત્યારમાં ગરમી બહુ જ છે અને કાલ તો બપોર પછી એક ખરડું આવી ગયું હતું ને એવા ધાર તો થઈ ગઈ હતી। અને આજે અત્યારમાં વરસાદ તો અંધારેલો જ છે પણ બપોરે ખબર પડે કે વરસાદ આજે આવશે કે નહીં આવે બપોર પછી। ને આપણે હવે લસણ ફોલાઈ ગયું છે, લસણ ફોલાઈ ગયું ને આપણે હવે મરચું ભેળવવાનું છે। પ્રિયાંશી બેન અમારે સૂતા છે તો લસણવાળું મરચું કરી નાખીએ।
લસણ એટલું ફોલાઈ ગયું છે અને એટલું હજી ફોલવાનું બાકી છે. અને આ બાજુ કંઈક ખોટી કળિયું બહુ પડી ગયું છે, લણ ખોટું બહુ પડી ગયું છે. ઓણ તો જાય બધી કળી મોટી મોટી બધી ખોટી પડી ગઈ છે. આ લસણ હું સુરતથી લાવી હતી. આપણે હવે બપોરે થઈ ગયા છે, બપોરનું જમી લીધું છે અને પ્રિયાંશી બેને અમારે જાગી ગયા છે, નવરાવી દીધા છે અને વરસાદે બહુ અંધારેલો છે. આ બાજુ અંધારેલો છે અને આ બાજુ અંધારેલો છે. ઉગમણી બાજુ બહુ અંધારેલો છે અને આથમણી બાજુ અંધારેલો છે. પણ આપણે જઈએ તો ખરા આવે, વરસાદ ન આવે તો કામ થશે હાંજ લગણ. અને અમારા પ્રિયાંશી બેન જવો તૈયાર થઈ ગયા છે, નાઈને ખાઈને એને પપ્પાને રે જો ગાડીમાં બેસી ગઈ છે. તો આપણે જઈએ હવે માંડવી કાઢવાનું. બપોરના વાગી ગયા છે 2. વાડીએથી ઉયાવ્યા હતા, 2 વાગે ગયા હતા ને 3 વાગે તો ઉયાવ્યા. કલાક કામ કર્યું તા વરસાદ આવી ગયો અને તડકોય બહુ હતો એટલે વરસાદ બહુ અંધારેલો હતો અને વરસાદ આવી ગયો એટલે ઉયાવ્યા ચા પાણી પીને. તો સવારમાં પ્રિયાંશીના પપ્પાએ ખાતર નાખ્યું હતું રોપમાં અને ડુંગળીમાં, અને વરસાદ આવ્યો થોડુંક સાટા આવી જાય એટલે ખાતરે બહુ ગણક કરે છે ડુંગળીને, એમ ઓગળી જાય. સારું હરવડું આવી ગયું. વરસાદ હજી બહુ જ અંધારેલો છે, આવશે તો ખરો જ. આવ્યો પણ ઓછો આવ્યો હતો. અને આપણે હવે પાછા ચા પાણી પી લઈએ. મામાની વાડીએ તો પીને આવ્યા હતા, પણ પાછા વરસાદના ચા પાણી બનાવીએ. વરસાદનું બહુ કંઈ કામ હોય નહીં.